ફર્સ્ટ ક્વેશ્ચન છે કે બધા ફ્લિપ ફ્લોપ માટે ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ આવડવા જોઈએ. તો હું આ ક્વેશ્ચન એટલે લઈને આવી છું કેમ કે કોઈ પણ તમારે સિક્વેન્શિયલ સર્કિટ ડિઝાઇન કરવી છે, કોઈ પણ તમારે સાયક્લિક ઓર્ડરની સર્કિટ ડિઝાઇન કરવી છે કે કોઈ પણ સિક્વેન્શિયલ સર્કિટ છે એનો આઉટપુટ શું આવશે એ ડિસાઇડ કરવાનું છે. તો એના માટે આપણે હંમેશા ફ્લિપ ફ્લોપની જરૂર પડે અને ફ્લિપ ફ્લોપની જો તમને ટ્રુથ ટેબલ કે એક્સાઇટેશન ટેબલ હોય કે તેની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન હોય એ ખબર હોય તો આ આપણને બધા સિક્વેન્શિયલ સર્કિટનું આઉટપુટ ડિસાઇડ કરવામાં અને એને ડિઝાઇન કરવામાં હેલ્પ મળી રહે. તો જે સિક્વેન્શિયલ સર્કિટ છે એનું સૌથી બેઝ લેયર છે એ છે એની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવડવી, ટ્રુથ ટેબલ આવડવું અને એક્સાઇટેશન ટેબલ આવડવું. તો આપણે બધા ફ્લિપ ફ્લોપની એક્સાઇટેશન ટેબલ, એના ટ્રુથ ટેબલ અને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ SR ફ્લિપ ફ્લોપ. તો આની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે Qn+1 S plus R bar to Qn SR equal to 0. તો આ કન્ડિશન છે સેટિસ્ફાઈડ થવી જોઈએ. એનો મતલબ એમ કે S અને R ની વેલ્યુ 1 1 ના હોવી જોઈએ કેમ કે S is equal to 1 અને R is equal to 1 પર આપણું જે આઉટપુટ છે એ આ સ્ટેજ પર ઇનવેલિડ મળશે. તો આપણે પહેલા એનું ટ્રુથ ટેબલ જોઈ લઈએ. તો S અને R બધા પોસિબલ કોમ્બિનેશન 0 1 1 0 અને 1 1. તો અહીંયા હું પહેલેથી જ એકવાર કહી દઉં છું કે આ જે બધા ટ્રુથ ટેબલ છે એના ટ્રાન્ઝિશન પોઝિટિવ ક્લોક ઉપર હું લઉં છું. દર વખતે પોઝિટિવ ક્લોક અહીંયા હું નહીં લખું. તો આનું આઉટપુટ છે એટલે કે નેક્સ્ટ સ્ટેજ પર આપણને આઉટપુટ શું મળશે, જ્યારે પોઝિટિવ એજ આવશે ત્યારે આપણું આઉટપુટ શું હશે. અને જે પ્રેઝન્ટ અત્યારે આઉટપુટ છે એને હું Qn થી અહીંયા લખું છું. લેટ્સ સે હવે જ્યારે S અને R ની વેલ્યુ 0 0 છે તો આપણે અહીંયા S plus R bar Qn માં જ બધી વેલ્યુ પુટ કરી અને આઉટપુટ લખી શકીએ. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવડવી ખૂબ જરૂરી છે. જો આપણને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન યાદ હોય તો આપણે ટ્રુથ ટેબલ પણ લખી શકીએ અને ટ્રુથ ટેબલ ઉપરથી આપણે એક્સાઇટેશન ટેબલ લખી શકીએ. તો મેઇન છે કે તમને બધી જે ફ્લિપ ફ્લોપ છે એની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે એ યાદ હોય. તો જ્યારે S R bar Qn એની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં S અને R ની વેલ્યુ પુટ કરશું તો અહીંયા આપણને મળશે Qn, એટલે કે જે નેક્સ્ટ સ્ટેજ હશે એ આપણું જે લાસ્ટ જે પ્રેઝન્ટ સ્ટેટ હતું એ જ રહેશે, ચેન્જ નહીં થાય. જો અહીંયા આઉટપુટમાં 0 હતું પહેલા તો નેક્સ્ટ સ્ટેજમાં પણ આપણને 0 જ મળશે. જો આઉટપુટ 1 હતું તો નેક્સ્ટ સ્ટેજમાં પણ 1 જ મળશે. હવે 0 1 તો 0 plus 0 Qn which is equal to 0. તો અહીંયા આપણને 0 મળશે. 1 અને 0 હશે ત્યારે આઉટપુટ 1 plus anything will be 1. અને જે અહીંયા S is equal to 1 અને R is equal to 1 છે એ કન્ડિશન આવી ગઈ તો અહીંયા આપણને આઉટપુટ ઇનવેલિડ મળશે. તો આ થઈ ગયું આપણું ટ્રુથ ટેબલ. હવે ટ્રુથ ટેબલ ઉપરથી જ આપણે એક્સાઇટેશન ટેબલ લખશું. તો એક્સાઇટેશન ટેબલમાં શું હોય કે તમારી પાસે પ્રેઝન્ટ સ્ટેટ છે અને તમારે કંઈક ડિસાઇડેડ છે કે મારી પાસે પ્રેઝન્ટ સ્ટેટ 0 છે અને તમારે 1 પર જવું છે. અહીંયા 1 છે, તમારે નેક્સ્ટ સ્ટેજમાં એઝ ઇટ ઇઝ 1 જોઈએ છે. તો તમે S અને R ની એવી કઈ વેલ્યુ આપશો, એટલે કે તમારા ફ્લિપ ફ્લોપને તમે કેવી રીતે કઈ વેલ્યુ આપીને એક્સાઇટ કરશો કે એ જે નેક્સ્ટ સ્ટેજ ઉપર છે એ તમારા ડિઝાયરેબલ આઉટપુટ પર જાય. તો એના માટે આપણે એક્સાઇટેશન ટેબલ ડ્રો કરશું. એટલે હું આને ડિલીટ કરી દઉં છું. તો આ જે છે આપણું પ્રેઝન્ટ ઇનપુટ છે પ્રેઝન્ટ આઉટપુટ છે Qn અને તમારે નેક્સ્ટ સ્ટેજ પર જે જવું છે એ Qn+1 છે અને આ આપણા એક્સાઇટેશન ઇનપુટ છે એ પ્રોવાઈડ કરવાના છે S અને R. તો હવે જ્યારે આપણું Qn 0 હોય તો કાં તો આપણે 0 માં જ રહી શકીએ અને નેક્સ્ટ સ્ટેજ 1 માં જઈ શકીએ. અને જ્યારે
પ્રેઝન્ટ ઇનપુટ 1 હોય પ્રેઝન્ટ આઉટપુટ તો તમે નેક્સ્ટ સ્ટેજમાં 0 પર જઈ શકો અને અથવા તો જે સ્ટેજમાં છો ત્યાં કરંટ સ્ટેજમાં એઝ ઇટ ઇઝ રહો તો 1 નું 1 તો આપણી પાસે બધા પોસિબલ કોમ્બિનેશન આવી ગયા તો હવે જ્યારે 0 0 જોતું હોય કે જ્યારે આપણું પ્રેઝન્ટ ઇનપુટ છે પ્રેઝન્ટ આઉટપુટ જે 0 છે અને તમારે એ જ સ્ટેજમાં રહેવું હોય તો એ આપણું QN છે કે નેક્સ્ટ સ્ટેજમાં આપણને QN એઝ ઇટ ઇઝ રહે તો એના માટે એક તો 0 0 કોમ્બિનેશન પોસિબલ છે સેકન્ડ કોમ્બિનેશન છે કે QN ઇનપુટ QN જે આપણું પ્રેઝન્ટ સ્ટેટ છે એ કોઈ પણ હોય પણ આપણને નેક્સ્ટ સ્ટેજમાં તો 0 જ જોઈએ છે તો એના માટે 0 1 પોસિબલ છે તો હવે S ની વેલ્યુ તો 0 જ મળશે અહીંયા બંને સ્ટેજમાં R છે તમારું 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે તો R ની વેલ્યુ આપણે કંઈ પણ પુટ કરી શકીએ હવે એવી જ રીતે 0 અને 1 માટે જોઈએ તો નેક્સ્ટ સ્ટેજમાં તમારે 1 જોઈએ છે તો એ કેસ આ છે કે આપણને આઉટપુટમાં નેક્સ્ટ સ્ટેજ પર 1 મળે તો એના માટે S is equal to 1 અને R is equal to 1 જોશે તો S is equal to 1 અને R is equal to 1 અને R is equal to 0 જોશે હવે તમારે નેક્સ્ટ સ્ટેજ પર 0 જોઈએ છે તો નેક્સ્ટ સ્ટેજ ઉપર 0 અહીંયા મળશે તો એના માટે તમારું ઇનપુટ હોવું જોઈએ S is equal to 0 અને R is equal to 1 S is equal to 0 અને R is equal to 1 હવે 1 1 એટલે કે આપણું જે QN 1 હતું અને નેક્સ્ટ સ્ટેજમાં પણ QN જ જોઈએ છે એટલે કે આ પહેલો કેસ થઈ ગયો અને પ્રેઝન્ટ ઇનપુટ કંઈ પણ હોય આઉટપુટ તો આપણે 1 જોઈએ છે તો એ સેકન્ડ કેસ આ થઈ ગયો તો આ બંને કેસમાં આપણને અહીંયા આઉટપુટ 1 મળશે કેમ કે જે નેક્સ્ટ સ્ટેજ છે આપણે QN જોઈએ છે કે પ્રેઝન્ટ જે આઉટપુટ છે એ એઝ ઇટ ઇઝ રહે તો એ ફર્સ્ટ એટલે કે અહીંયા S અને R ની વેલ્યુ 0 0 પોસિબલ છે અને આપણે આઉટપુટમાં 1 જોઈએ છે એના માટે 1 અને 0 તો અહીંયા જે R ની વેલ્યુ છે એ તો 0 ફિક્સ છે પણ S ની વેલ્યુ તમે કાંઈ પણ આપી શકો એટલે કે આપણે અહીંયા S ની વેલ્યુ ડોન્ટ કેર થી લખશું તો આ આપણું ફાઇનલ એક્સાઇટેશન ટેબલ થઈ ગયું કે પ્રેઝન્ટ આઉટપુટ છે એ તમારું જે હોય અને તમારે નેક્સ્ટ ડિઝાયરેબલ તમારું શું નેક્સ્ટ સ્ટેજ છે તમારા આઉટપુટમાં શું જોઈએ છે નેક્સ્ટ સ્ટેજ પર એ બંનેના કોમ્બિનેશન ઉપરથી તમે તમારું SR ફ્લિપ ફ્લોપને કઈ રીતે એક્સાઇટ કરશો કે એને તમે કયા ઇનપુટ આપશો તો એને કહેવાય આપણું એક્સાઇટેશન ટેબલ તો આ આપણું એક્સાઇટેશન ટેબલ આ ટ્રુથ ટેબલ અને આ આપણી ઇક્વેશન તો જો તમને ટ્રુથ ટેબલ અને આ યાદ ના હોય પણ તમને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જો યાદ હોય તો એના પરથી તમે ટ્રુથ ટેબલ લખી શકો અને ટ્રુથ ટેબલ પરથી તમે એક્સાઇટેશન ટેબલ લખી શકો તો હવે SR ફ્લિપ ફ્લોપ પછી સેકન્ડ લઈશું JK ફ્લિપ ફ્લોપ તો JK ફ્લિપ ફ્લોપ ની જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે કે નેક્સ્ટ સ્ટેજ માટે એ છે J Q બાર એટલે કે પ્રેઝન્ટ સ્ટેટ નું બાર પ્લસ K બાર અને પ્રેઝન્ટ સ્ટેટ તો હવે આપણે અહીંયા ટ્રુથ ટેબલ જોઈ લઈએ કે J અને K ના ઇનપુટ છે અને નેક્સ્ટ સ્ટેજ આઉટપુટ શું આવી શકે 0 0 0 1 1 0 અને 1 તો જ્યારે 0 0 હોય ત્યારે J ની વેલ્યુ 0 QN બાર પ્લસ K ની વેલ્યુ 0 તો અહીંયા 1 અને QN which is equal to QN તો અહીંયા આપણને QN મળશે હવે જ્યારે J ની વેલ્યુ 0 પુટ કરશું અને K ની વેલ્યુ 1 પુટ કરશું તો અહીંયાથી મળશે 0 આપણું નેક્સ્ટ સ્ટેજ પર 0 મળશે હવે જ્યારે J ની વેલ્યુ 1 અને K ની વેલ્યુ 0 પુટ કરશું ત્યારે QN બાર પ્લસ QN બાર પ્લસ QN which is equal to 1 અહીંયા 1 મળશે
અને જ્યારે આપણે જેની વેલ્યુ 1 પુટ કરશું અને k ની વેલ્યુ પણ 1 પુટ કરશું ત્યારે આપણે 12 એટલે કે જે આપણો આઉટપુટ છે એ ટોગલ થઈ જશે. પહેલા જો અહીંયા qn છે, ખાલી આ કેસ માટે હું લઉં છું, j = 1 અને k = 1 માટે કે જો qn ની વેલ્યુ 0 હશે તો qn બાર છે, qn + 1 છે એ qn બાર થઈ જશે એટલે કે 1 આવશે. અને જ્યારે qn ની વેલ્યુ 1 હોય ત્યારે qn + 1 મળશે 0. અને જે આ કેસ છે એના માટે પણ જોઈ લઈએ કે જેની વેલ્યુ 0 અને k ની વેલ્યુ 0 હોય અને લેટ્સ સે તમારું પ્રેઝન્ટ જે આઉટપુટ છે એ 0 છે, તો નેક્સ્ટ સ્ટેજનો આઉટપુટ છે એ પણ 0 જ રહેશે. અને જો qn ની વેલ્યુ પ્રેઝન્ટ સ્ટેટમાં 1 છે તો નેક્સ્ટ સ્ટેજ જે આપણને qn મળશે એ 1 જ રહેશે. હવે આપણે આ ટેબલ ઉપરથી એનું એક્સાઇટેશન ટેબલ લખી લઈએ. તો આપણી પાસે qn પ્રેઝન્ટ ઇનપુટ પ્રેઝન્ટ જે આઉટપુટ છે હવે ડિઝાયરેબલ આપણે આઉટપુટ લખશું કે નેક્સ્ટ સ્ટેજમાં તમારે આઉટપુટ શું જોઈએ છે એ થઈ ગયું qn + 1. અને એ આઉટપુટ લાવવા માટે તમારે j અને k ની શું વેલ્યુ આપવી. તો જ્યારે પ્રેઝન્ટ સ્ટેટ 0 0 પર છે અને નેક્સ્ટ સ્ટેજમાં તમારે એકવાર 0 જવું છે, એકવાર 1 જવું છે. બીજા સિનારિયો થાય કે આપણું પ્રેઝન્ટ આઉટપુટ છે 1 છે, તો કાં તો આપણે 0 પર જઈ શકીએ અને 1 પર જ એઝ ઇટ ઇઝ રહી શકીએ. તો જ્યારે 0 માંથી 0 માં જવું છે તો આપણો પહેલો કેસ તો થઈ ગયો કે qn 0 છે અને નેક્સ્ટ સ્ટેજ પર તમારે 0 પર જવું છે. તો એના માટે j અને k ની વેલ્યુ 0 0 થઈ શકે. અને બીજું છે કે આપણને આઉટપુટમાં 0 જોઈએ છે, અહીંયા પ્રેઝન્ટ સ્ટેટ કાંઈ પણ હોય તો એ પણ એક પોસિબલ કોમ્બિનેશન મળી શકે. તો અહીંયાથી થઈ ગયું 0 1. તો અહીંયા j = 0 એઝ ઇટ ઇઝ રહેશે અને k ની વેલ્યુ આપણે કંઈ પણ આપી શકીએ. હવે તમારું પ્રેઝન્ટ છે એ 0 છે અને નેક્સ્ટ સ્ટેજ પર 1 જવું છે. તો પ્રેઝન્ટ 0 છે અને નેક્સ્ટ સ્ટેજ પર 1 જવું છે તો j અને k ની વેલ્યુ 1 1 પોસિબલ છે. સેકન્ડ છે કે તમારું પ્રેઝન્ટ ઇનપુટ કંઈ પણ હોય પણ અહીંયાથી તમને 1 આઉટપુટમાં મળશે જ નેક્સ્ટ સ્ટેજ ઉપરથી, તો 1 અને 0 પણ એક પોસિબલ કોમ્બિનેશન છે. તો અહીંયા j ની વેલ્યુ 1 થઈ ગઈ અને k ની વેલ્યુ કોઈ પણ તમે રાખી શકો. હવે જ્યારે તમારી પાસે પ્રેઝન્ટ ઇનપુટ 1 છે અને નેક્સ્ટ સ્ટેજ પર તમારે એને qn + 1 એટલે કે ટોગલિંગ ઇનપુટ જોઈએ છે, ટોગલિંગ આઉટપુટ જોઈએ છે. તો એના માટે j અને k ની વેલ્યુ 1 1 પોસિબલ છે. અહીંયાથી આપણે જોઈએ કે જ્યારે પ્રેઝન્ટ જે તમારો આઉટપુટ છે 1 છે અને નેક્સ્ટ સ્ટેજ ઉપર 0 જવું હોય તો j અને k ની વેલ્યુ 1 1 રાખી શકાય. અને પ્રેઝન્ટ જે તમારો આઉટપુટ છે એ કંઈ પણ હોય પણ તમારે જો 0 આઉટપુટ જોઈએ તો આ સ્ટેજમાં એટલે કે j = 0 અને 1 રાખીને તમારું નેક્સ્ટ જે આઉટપુટ છે 0 જ મળશે. તો એના માટે 0 અને 1 પણ પોસિબલ એક કોમ્બિનેશન છે. તો અહીંયા k ની વેલ્યુ તો ફિક્સ છે 1, પણ જે આપણે કોઈ પણ વેલ્યુ રાખી શકીએ 0 અથવા 1. જો તમે 0 રાખશો તો એ પણ તમારું નેક્સ્ટ સ્ટેજ પર 0 મળશે અને જો 1 રાખશો તો એ પણ તમારું નેક્સ્ટ સ્ટેજ પર 0 મળશે. હવે 1 1 એટલે કે આપણે સેમ સ્ટેટમાં રહેવું છે તો એના માટે j અને k ની વેલ્યુ 0 0 રાખી શકાય, કેમ કે અહીંયા જો પ્રેઝન્ટ જે તમારું આઉટપુટ હતું એ 1 છે અને નેક્સ્ટ સ્ટેજ પર તમારે જો 1 જોતું હોય તો j અને k ની વેલ્યુ 1 1 રાખી j અને k ની વેલ્યુ 0 0 પણ રાખી શકાય. તો આ થઈ ગયું 0 0. હવે નેક્સ્ટ પોસિબલ છે કે તમારે આઉટપુટ નેક્સ્ટ સ્ટેજ પર 1 જોઈએ છે તો એ અહીંયાથી પણ આવી શકે. j ની વેલ્યુ 1 અને k ની વેલ્યુ 0, j ની વેલ્યુ 1 અને k ની વેલ્યુ 0. તો અહીંયા 0 છે એ એઝ ઇટ ઇઝ છે અને j ની વેલ્યુ તમે 0 રાખશો તો પણ નેક્સ્ટ સ્ટેજ ઉપર 1 મળશે અને j ની વેલ્યુ 1 રાખશો તો પણ નેક્સ્ટ સ્ટેજ ઉપર 1 મળશે. તો અહીંયા આપણે કોઈ પણ વેલ્યુ રાખી શકીએ 0 અથવા 1. તો આ થઈ ગયું તમારું jk ફ્લિપ ફ્લોપ માટેનું એક્સાઇટેશન ટેબલ.
હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ટી ફ્લિપ ફ્લોપ. તો એની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થશે ટી XOR Qn. આપણે એનું ટ્રુથ ટેબલ પણ જોઈ લઈએ. તો અહીંયા ટી સિંગલ ઇનપુટ અને Qn+1 નેક્સ્ટ સ્ટેજ પર તમારે શું આઉટપુટ છે. હવે ટી ની વેલ્યુ જ્યારે 0 હોય 0 XOR Qn, તો અહીંયાથી આપણને Qn મળશે. તો 0 XOR Qn થાય. એનો મતલબ એમ કે અહીંયા આપણને નેક્સ્ટ સ્ટેજ પર સેમ આઉટપુટ મળશે. જો પહેલા 0 હોય તો 0 મળશે અને પહેલા 1 તમારું આઉટપુટ હતું તો 1 જ રહેશે. હવે જ્યારે આપણે 1 પુટ કરશું t 1, તો 1 XOR Qn બાર, તો અહીંયા તમને Qn બાર મળશે. તો આ જે Qn બાર છે એ બંનેનું આપણે ડિસ્ક્રિપ્શન લખી લઈએ કે જ્યારે t 0 હોય તો બે પોસિબલ કેસ છે કે તમારી પાસે આઉટપુટ હતું એ 0 હતું પહેલા અને આઉટપુટ 1 પણ હોઈ શકે. તો t 0 જ્યારે તમે ઇનપુટ આપશો ત્યારે નેક્સ્ટ સ્ટેજ પર Qn+1 t 0 ઇનપુટ પર સેમ જ રહે, એટલે કે Qn+1 ની વેલ્યુ 0 જ રહેશે. અને અહીંયા જો તમારું પ્રેઝન્ટ આઉટપુટ છે 1 છે તો નેક્સ્ટ સ્ટેજ પર પણ 1 જ રહેશે. અને જ્યારે t 1 હોય અને તમારી પાસે પ્રેઝન્ટ આઉટપુટ છે 1 છે અથવા તો 0 છે, તો જ્યારે t 1 ઇનપુટ આપશો અને જો પ્રેઝન્ટ આઉટપુટ 1 હતું તો તમને નેક્સ્ટ સ્ટેજ પર t 1 આપવાથી ટોગલિંગ આઉટપુટ મળશે, એટલે કે 1 નું 0 થઈ જશે. અને જો પ્રેઝન્ટ ઇનપુટ 0 છે અને તમે ઇનપુટ પર t 1 આપશો તો તમને આઉટપુટ મળશે Qn bar which will equal to 1. તો આપણે ટ્રુથ ટેબલ પરથી એકવાર એક્સાઇટેશન ટેબલ પણ લખી લઈએ. તો આપણું પ્રેઝન્ટ છે અને આપણું જે નેક્સ્ટ સ્ટેજ પર આઉટપુટ જોઈએ છે ડિઝાયરેબલ એ છે. તો આપણે t ની એવી કઈ વેલ્યુ આપશું કે જે આપણું પ્રેઝન્ટ આઉટપુટ છે એ આપણા ડિઝાયરેબલ આઉટપુટમાં કન્વર્ટ થાય. તો જ્યારે 0 0 હોય તો કાં તો આપણે 0 પર રહી શકીએ અથવા તો 1 પર શિફ્ટ થઈ શકીએ. અને જ્યારે 1 1 આપણું પ્રેઝન્ટ હોય ત્યારે પણ આપણે કાં તો 0 પર જઈ શકીએ અને કાં તો 1 પર એઝ ઇટ ઇઝ નેક્સ્ટ સ્ટેજ પર આઉટપુટ લઈ લઈએ. તો આ છે કે જ્યારે 0 હોય અને નેક્સ્ટ સ્ટેજ ઉપર 0 જતું હોય તો t ની વેલ્યુ અહીંયાથી મળશે 0. જ્યારે 0 આપશો ત્યારે જ આપણું જે નેક્સ્ટ સ્ટેજ પર આઉટપુટ છે એઝ ઇટ ઇઝ રહેશે. હવે જ્યારે 0 છે અને તમારે એનું ટોગલિંગ આઉટપુટ જોઈએ છે તો ટોગલિંગ આઉટપુટ માટે t 1 જોશે. જેમ કે અહીંયા છે કે Qn ની પ્રેઝન્ટ તમારું 0 છે અને નેક્સ્ટમાં તમારે 1 જોઈએ તો t 1 ઇનપુટ આપવું પડે. અને અહીંયાથી પાછું છે કે તમારે ટોગલિંગ ઇનપુટ આપવું હોય કે પ્રેઝન્ટ આઉટપુટ 1 છે અને નેક્સ્ટ સ્ટેજ પર એનું ટોગલ જતું હોય 0, તો એના માટે પણ 1 જ આવશે. જેમ કે અહીંયા આ કેસ છે કે પ્રેઝન્ટ આઉટપુટ છે 1 છે અને નેક્સ્ટ સ્ટેજ પર 0 જોઈએ છે તો t 1 આપવું પડશે. અને સેમ સ્ટેટમાં રહેવું હોય કે તમારું પ્રેઝન્ટ છે આઉટપુટ એ પણ 1 છે જેમ કે અહીંયા છે અને નેક્સ્ટ સ્ટેજ પર Qn+1 પર 1 જોઈએ છે તો એના માટે t ઇનપુટ તમારે 0 આપવું પડશે. જેમ કે તમે અહીંયાથી પણ આટલું ડિસ્ક્રિપ્શનમાં ના લખવું હોય તો તમે જ્યારે થોડી પ્રેક્ટિસ કરશો તો તમને આના પરથી જ ખબર પડી જશે કે અહીંયાથી તમારે સેમ જ આઉટપુટ જોઈએ છે, એટલે Qn+1 Qn જ જોઈએ છે, Qn+1 Qn જ જોઈએ છે, તો ઇનપુટ 0 આપવું પડશે. તો આ થઈ ગયું આપણું એક્સાઇટેશન ટેબલ ફોર ટી ફ્લિપ ફ્લોપ. હવે જે નેક્સ્ટ ફ્લિપ ફ્લોપ છે 4 એ છે ડી ફ્લિપ ફ્લોપ. આના માટે તો બહુ ઈઝી છે, તમે જાતે પણ એકવાર ટ્રાય કરી શકો વિડીયો પોઝ કરીને. અને જો ના થાય તો પછી તમે આ વિડીયોને રિઝ્યુમ કરીને તમે ચેક કરી શકો કે તમારું આઉટપુટ ક્યાંથી તમે અટકેલા છો, કે જો તમારાથી બની ગયું હોય ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ તો એ સાચું છે કે નહીં એ તમે અહીંયાથી કમ્પેર કરી શકો. હવે જે ડી ફ્લિપ ફ્લોપ છે એની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળશે Qn+1 which is equal to d, એટલે કે જે કંઈ પણ ઇનપુટ હશે એ જ તમને આઉટપુટમાં
મળી જશે. તો અહીંયાથી તમે હવે તમારી પાસે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તો આવી ગઈ છે, તો તમે અહીંયાથી પણ જાતે ટ્રાય કરી શકો. તો તમે વિડીયો પોઝ કરો અને જાતે એનું ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ લખવાની ટ્રાય કરો. તો લેટ્સ સે આપણું જે ઇનપુટ છે ડી છે અને નેક્સ્ટ સ્ટેજ પર આપણે શું આઉટપુટ મળશે. તો જ્યારે 0 હશે તો નેક્સ્ટ સ્ટેજ પર આઉટપુટ 0 મળશે, અને જ્યારે d = 1 હશે તો નેક્સ્ટ સ્ટેજ પર આઉટપુટ 1 મળશે. તો આ આપણું ટ્રુથ ટેબલ થઈ ગયું. અને હવે જોઈ લઈએ એક્સાઇટેશન ટેબલ, કે આ તમારી qn ની વેલ્યુ છે અને નેક્સ્ટ સ્ટેજ પર તમારે qn+1 પર જવું છે. તો જ્યારે 0 0 હોય તો તમે સેમ સ્ટેટ પર રહી શકો અને નેક્સ્ટ સ્ટેટમાં તમારે 1 જોઈ. હવે પ્રેઝન્ટ વેલ્યુ આઉટપુટની 1 1 છે, એટલે કે 1 છે, અને તમારે નેક્સ્ટ સ્ટેજ પર જવું છે 0 પર, અને નેક્સ્ટ સ્ટેજમાં અહીંયા તમારે એઝ ઇટ ઇઝ 1 આઉટપુટ પણ જોતું હોય એવું બની શકે. તો એના માટે હવે તમે ડી ફ્લિપ ફ્લોપ પર શું ઇનપુટ આપશો. તો જ્યારે 0 જોતું હોય આઉટપુટ, તો 0 આઉટપુટ માટે તમારે જોશે ડી ની વેલ્યુ 0, અને જ્યારે 1 તમારે આઉટપુટ જોતું હોય તો એના માટે ડી ની વેલ્યુ 1. હવે જ્યારે તમારે 0 આઉટપુટ જોતું હોય નેક્સ્ટ સ્ટેજ પર qn+1 = 0, તો ડી ની વેલ્યુ તમારે 0 પુટ કરવી પડશે. અને જ્યારે નેક્સ્ટ સ્ટેજ ઉપર 1 જોતું હોય આઉટપુટ, તો તમારે ડી ની વેલ્યુ 1 રાખવી પડશે. તો આ થઈ ગયું આપણું એક્સાઇટેશન ટેબલ. તો તમારે કોઈ પણ સિક્વેન્શિયલ સર્કિટ છે એને ડિઝાઇન કરવી હોય, એના આઉટપુટ નેક્સ્ટ સ્ટેજ ઉપર શું આવે એ જોઈતું હોય, તો એ બધા માટે તમને ફ્લિપ ફ્લોપની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવડવી જોઈએ. ડિઝાઇન કરવા માટે તમને એનું એક્સાઇટેશન ટેબલ આવડવું જોઈએ. તો આ ત્રણેય વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે: કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ. તો એ ત્રણેય તમને યાદ કરવાની પણ જરૂર નથી. તમે થોડીક પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે તમને આરામથી યાદ આવતું રહેશે, અને તમે એને પ્રેક્ટિસ કરવાથી તમારી સ્પીડ પણ ઇન્ક્રીઝ થઈ જશે. આ બધી વસ્તુ એવી છે કે તમારે લોજિકલ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, એને તમે કેટલું ઓપ્ટિમાઇઝ કરી શકો, તમે કેવી રીતે એને યાદ રાખી શકો, એ બધી વસ્તુ છે એ પ્રેક્ટિસથી જ આવે. અને એના માટે જે કોઈ પણ સિક્વેન્શિયલ સર્કિટ છે એનો બેઝ છે ફ્લિપ ફ્લોપ છે. તો તમારે ફ્લિપ ફ્લોપની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તમારે યાદ રાખવી જ પડશે. અને ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ એવું છે કે ઓપ્શનલ છે, કે તમને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવડતી હોય તો તમે ટ્રુથ ટેબલ પણ લખી શકો અને એક્સાઇટેશન ટેબલ પણ લખી શકો. જો આ બંને ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ યાદ રહેતું હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ ના યાદ રહેતું હોય તો એટલો ફોર્સ કરવાની જરૂર નથી. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો એ પણ યાદ રહી જશે. અને બાકી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન યાદ હશે તો આપણે એ તો ડિરાઈવ પણ કરી શકીએ ટ્રુથ ટેબલ અને એક્સાઇટેશન ટેબલ.